સામેવાળો માણસ જ્યારે તમારા માટે કોમ્પ્રોમાઈઝ કરે, એ નાની-નાની બાબતોને લેટ ગો કરવાનું પસંદ કરે, જેનાથી તમે ખુશ રહો. અને તમે જ્યારે નારાજ હોવ ને, ત્યારે વાંક ભલે તમારો હોય, પણ છતાં એ તમને મનાવવાનો પ્રયત્ન કરે. કારણ કે એ તમને પ્રેમ કરે છે. એ તમારી લાગણી સાથે જોડાયેલો વ્યક્તિ છે. અને આ રિલેશનશિપમાં કેવું છે ખબર? આવો માણસ જ્યારે તમારા પ્રત્યે પ્રેમ દાખવતો હોય ને, તો એ અસલી પ્રેમનો મતલબ શું છે ખબર? સમર્પણ. અને જો આ સમર્પણની વેલ્યુ ન થાય ને, તો એ ઝીરો બરાબર છે. અને રિલેશનશિપમાં જો આ સમર્પણની વેલ્યુ થઈ ગઈ ને મારા દોસ્ત, તો આમાં છે ને સંબંધમાં 4 ચાંદ લાગી જાય યાર. અને આ વસ્તુ છે ને બધાને ન મળે યાર. એની વેલ્યુ કરી લે છે. અને રિલેશનશિપમાં આ સમર્પણ, કોમ્પ્રોમાઈઝ અને એકબીજા પ્રત્યે નાની-નાની વાતોમાં લેટ ગો કરવું બહુ જરૂરી હોય છે. મોકલી દો આ રીલ્સ તમારા એ મનગમતા પાર્ટનરને. અને મારી વાત જો સાચી લાગી હોય ને, તો નીચે એક નાનકડી કમેન્ટ કરજો અને પેજને ફોલો પણ કરજો.